હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. કેમ છો બધા મજામાં જ હશો ને? આજે આપણે બનાવીશું મેક્સિકન રાઈસ વિથ સાલ્સા એન્ડ ક્રીમી સ્પાઇસી ચીઝી ગ્રેવી. આ રેસીપી સીધી મેક્સિકોથી આવી છે, પણ આ મેક્સિકન રાઈસમાં આપણો એક ભારતીય સ્વાદ આપેલો છે. તો રેસીપીને તમે છેલ્લે સુધી જરૂરથી જોજો. ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ રીતે આ રેસીપી બતાવી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. સ્વાદિષ્ટ મેક્સિકન રાઈસ બનાવવા એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ અને 1 ચમચી બટર એડ કરવાનું છે. બટર ગરમ થઈ જાય ત્યાર પછી ઝીણું સમારેલું લસણ 1 ચમચી જેટલું બટરમાં ઉમેરવાનું છે અને લસણને બટર સાથે 1 મિનિટ માટે રોસ્ટ કરશું. બટર જ્યાં સુધી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે સોતે કરશું. ત્યાર પછી એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે. ડુંગળીને પણ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી સોતે કરશું 1 થી 2 મિનિટ માટે. ત્યાર પછી આપણે 2 ટમેટાની પ્યુરી ઉમેરવાની છે. ટમેટાને મોટા મોટા સમારી અને મિક્સરમાં પાણી ઉમેર્યા વગર ક્રશ કરી લેવાના છે. તો એ ટમેટાની પ્યુરી ઉમેરી છે. મસાલામાં જોઈએ તો મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને શેઝવાન ચટણી ઉમેરશું અને 2 ચમચી જેટલો કેચઅપ ઉમેરવાનો છે. તો આ બધા જ મસાલા ઉમેરી દેવાના છે અને મસાલાને આપણે ગ્રેવી સાથે 1 મિનિટ માટે સોતે કરશું અને 1 જ મિનિટમાં તેલ છૂટું પડી જશે. ત્યાર પછી આપણે વેજીટેબલ્સ ઉમેરવાના છે. તો ગ્રીન, રેડ અને યલો કેપ્સિકમ લીધા છે, બાફેલા રાજમા, બાફેલા મકાઈના દાણા અને ઝીણી સમારેલી બ્રોકોલી લીધી છે. તમને જે ગમે એ વેજીટેબલ તમે આમાં ઉમેરી શકો છો. ચોરીના બાફેલા દાણા પણ ઉમેરી શકાય, ચણા પણ ઉમેરી શકાય, વટાણા પણ ઉમેરી શકાય. આનો મેઇન એલિમેન્ટ દાણા છે. તમે કોઈ પણ બાફેલા દાણા પણ ઉમેરી શકો છો, એનાથી સ્વાદ ખૂબ સરસ આવે છે. તો હવે આપણે વેજીટેબલ્સને થોડું ગરમ પાણી ઉમેરવાનું છે, 1/4 કપ જેટલું, અને 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને વેજીટેબલને ગ્રેવી સાથે કૂક કરશું, જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર શાકભાજીમાં સરસ એબ્ઝોર્બ થઈ જશે અને આપણા રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને આ વેજીટેબલ છે એ થોડા ક્રન્ચી રાખવાના છે, એકદમ પકાવવાના નથી. તો 5 જ મિનિટમાં તેલ છૂટું પડી ગયું છે અને બધા વેજીટેબલ સરસ ક્રન્ચી લાગે છે. તો હવે આપણે આ સમયે બાફેલા ભાત ઉમેરી દેવાના છે. ભાતની મેં પહેલેથી જ બનાવી અને રેડી કરી અને થોડા ઠંડા કરી લીધા હતા, એટલે એક એક દાણો છૂટો છૂટો થાય. તો આ રીતે આપણે તમને જોઈએ એ પ્રમાણમાં તમારે ભાત ઉમેરી દેવાના છે. 1 કપ તમે વેજીટેબલનું માપ રાખો તો એની સામે 2 કપ જેટલા તમારે ભાત ઉમેરવાના છે અને વેજીટેબલ અને ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લેશું. તો એકદમ સરસ ચટાકેદાર મેક્સિકન રાઈસ, નાનાથી લઈ અને મોટાને બધાને ભાવે એવા મેક્સિકન રાઈસ બનીને બિલકુલ તૈયાર છે. હવે આપણે સમારેલી કોથમીરથી ગાર્નિશ કરશું. આના ઉપર તમે ચીઝ પણ ઉમેરી શકો છો અને નાચોસના ઝીણા ઝીણા ભૂકો કરી અને એડ કરી શકો છો. તો હવે આપણે ક્રીમી ગ્રેવી બનાવવા માટે 1 ચમચી જેટલું બટર અને એમાં થોડું સમારેલું લસણ ઉમેરવાનું છે, અડધી ચમચી જેટલું, અને લસણને બટર સાથે એકદમ સરસ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે સોતે કરવાનું છે. તો આ ગ્રેવી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો હવે આપણે થોડા વેજીટેબલ્સ ઉમેરશું. વેજીટેબલ્સમાં જોઈએ તો રેડ, ગ્રીન, યલો કેપ્સિકમ છે, બ્રોકલી છે અને બાફેલી મકાઈના દાણા છે. બધું 1 ચમચી જેટલું વેજીટેબલ ગ્રેવીમાં યુઝ કરવાનું છે, વધારે યુઝ નથી કરવાનું, તો ગ્રેવીનો બેઝ સારો લાગે. તો હવે આપણે એ જ રીતે 2 ટમેટાની પ્યુરી ઉમેરવાની છે વેજીટેબલમાં. આ ગ્રેવી તમે ચોક્કસથી બનાવજો. આ ચીઝી ગ્રેવી આ રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. મેક્સિકન રાઈસનો સ્વાદ 100 ગણો વધી જતો હોય છે, તો એ તમે જરા પણ સ્કીપ ના કરતા. હવે આપણે શેઝવાન ચટણી ઉમેરવાની છે, લાલ મરચું પાવડર ઉમેરશું, મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવાનો છે ગ્રેવીમાં, અને મસાલા સાથે 1 મિનિટ માટે સરસ ગ્રેવીને કૂક કરશું, જેથી ગ્રેવી છે એ થોડી સરસ થિકનેસ આવી જાય છે ગ્રેવીમાં. અને હવે આપણે ત્યાર પછી ઘરે
જે દૂધમાં ઉપર મલાઈ વળેલી હોય એ મલાઈને ચમચીથી ફેટી લેવાની છે અને 2 થી 3 ચમચી જેટલી મલાઈ આ ગ્રેવીમાં એડ કરવાની છે અને ત્યાર પછી 1 ચીઝની ક્યુબ આ ગ્રેવીમાં ખમણી લેવાની છે. તો ચીઝ અને મલાઈથી આ ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ વધી જાય છે, ગ્રેવીની રીચનેસ વધી જાય છે, સ્વાદની રીચનેસ વધી જાય છે. તો આ રીતે તમે ગ્રેવી રાઈસ સાથે બનાવીને જરૂરથી સર્વ કરજો. ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ મેક્સિકન ગ્રેવી બની અને બિલકુલ તૈયાર છે. તો એક બાઉલમાં લઈ લઈએ અને હવે આપણે મેક્સિકન રાઈસ સાથે સાલ્સા બનાવશું. તો સાલ્સા બનાવવા માટે મિક્સર જારમાં 1 મોટું સમારેલું ટમેટું, 1 મોટી સમારેલી ડુંગળી, 2 લીલા મરચાં સમારેલા, સમારેલી કોથમીર, મીઠું, અડધા લીંબુનો રસ ઉમેરી અને પાણી ઉમેર્યા વગર મિક્સરમાં આપણે ક્રંચ રહે એ રીતે ક્રશ કરવાનું છે. એકદમ ગ્રેવી નથી કરી લેવાનું. આ રીતે ડુંગળી ટમેટાનો ક્રંચ લાગે એ રીતે આપણે ક્રશ કરશું અને એક બાઉલમાં લઈ લેશું. હવે આને એકદમ સરસ ટમેટો સ્વાદ આપવા માટે 1 ચમચી જેટલો ટમેટા કેચઅપ ઉમેરશું. કેચઅપ ઉમેરવાથી એકદમ સરસ ટમેટાની ફ્લેવર સાલ્સામાં આવી જાય છે. તો મેક્સિકન રાઈસ સાથે મેક્સિકન ગ્રેવી અને સાલ્સા સર્વ કરવામાં આવે છે. આની સાથે રાઈસ ખાવામાં આવે છે અથવા તો પીરસવામાં આવતા હોય છે. તો આ રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, ઝડપથી બની જાય છે, ખૂબ જ હેલ્ધી છે. તો આ રેસીપીને જોઈ અને એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના બધા આંગળા ચાટતા રહી જશે. આ એકદમ નવી, યુનિક, ટેસ્ટી, હેલ્ધી અને ઇઝી રેસીપી છે. તો રાઈસને સર્વ કરવા માટે એક બાઉલમાં આ રીતે નાનકડી ઊંધી પ્લેટ રાખી દેવાની છે અને આપણે જે તૈયાર કરેલા મેક્સિકન રાઈસનું લેયર છે એ બાઉલમાં કરી દેવાનું છે. આ રીતે ફરતી સાઈડ રાઈસનું લેયર કરી લેવાનું છે. એકદમ સરસ રેસ્ટોરન્ટ રીતે આ મેક્સિકન રાઈસને સર્વ કરવાની આ એક સરસ રીત છે. તો હવે આપણે આ રીતે ભાતનું લેયર કરી દીધું. ત્યાર પછી આપણે સમારેલી કોથમીર ઉમેરવાની છે અને એક પ્લેટ ઢાંકી દેવાની છે અને બાઉલને આપણે આ રીતે પલટાવી દેશું. પ્લેટ ઉપરથી ઢાંકી અને બાઉલને પલટાવી દેવાનું છે અને પછી આપણે બાઉલ લઈ લેશું અને ત્યાર પછી જે પ્લેટ ગોઠવેલી છે એ પ્લેટ પણ લઈ લેવાની છે. તો લાગી રહ્યું છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વિંગ પ્લેટ. તો હવે આપણે જે અહીંયા ડીશ રાખેલી હતી એમાં આપણે મેક્સિકન ગ્રેવી છે એ ઉમેરવાની છે. આ રીતે ગ્રેવીનું લેયર કરી દેવાનું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જોતાં જ બનાવવાનું મન થઈ જાય એવા ટેસ્ટી રાઈસ બનીને બિલકુલ તૈયાર છે. તો ગ્રેવી સાથે અને સાલ્સા સાથે અને નાચોસ સાથે આ મેક્સિકન રાઈસને સર્વ કરવામાં આવે છે અને ખાવામાં આવતા હોય છે અને ખૂબ સારું ચીઝ ઉમેરવામાં આવતું હોય છે ઉપરથી અને તમે નાચોસના નાના નાના પીસીસ કરીને ઉપરથી ક્રમ્બલ કરી અને ઉમેરી શકો છો અને એની ઉપર ચીઝ ખમણી લેવાનું એટલે આ રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારી પાસે ઘરે રાઈસ બચેલા તૈયાર પડેલા હોય, વધારાના રાઈસ વધ્યા હોય તો પણ તમે એમાંથી આ રીતના મેક્સિકન રાઈસ બનાવી શકો છો. આ રાઈસ આપણે આ રીતે બનાવશું તો બધાને ખૂબ જ ભાવશે. ગેસ્ટ આવે ત્યારે બનાવશું તો એકદમ સરસ નવી જ પ્લેટ લાગશે. તો ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. મારી ચેનલને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો.